સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે છે એના દ્રશ્યો તમે જુઓ કે જ્યાં આગળ વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે અને ખાસ કરીને પાણીના પ્રશ્ન મુદ્દે આખો જે હોબાળો જે છે તે કરવામાં આવ્યો છે. અંકિતભાઈ, આખો જે હોબાળો કરવામાં આવ્યો છે કયા પ્રકારનો હોબાળો, કઈ માંગણીઓ છે ને અત્યારે હોબાળો કરવામાં આવ્યો છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીઓ કરોડોના રૂપિયાના ગ્રાન્ટો પાસ થાય છે, કરોડો રૂપિયા થાય છે, પણ તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓની જે હોસ્ટેલ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કે પહેલા 15-20 દિવસથી પાણીનો પ્રશ્ન છે, પાણી નથી આવતું. અને માની શકાય કે તમે આવો તો રોડ જે રસ્તાઓ છે આ પણ લોકલ મુદ્દા છે, પણ આ જે વિદ્યાર્થીઓને હોસ્ટેલના વિદ્યાર્થીઓની માંગણી છે કે માત્ર ને માત્ર જે પાણી નથી આવતું, જે વિદ્યાર્થીઓને પાણી આપવામાં આવે એના માટેની જ માંગણી, પીવાનું પાણી નહીં, નાવાના પાણી એટલે એક એવું કહી શકાય કે જીવન જરૂરિયાત વસ્તુ છે. ભાવિકભાઈ, પાણી એટલે એક જીવન જરૂરિયાત વસ્તુ છે. જો પાણી જ ન હોય તો આ મુદ્દે એને સિવાય વિદ્યાર્થીઓની સાથે આવ્યું છે અને એને સિવાય રાજકોટ અને ગુજરાત વિદ્યાર્થીઓની સાથે એને આજે જ્યાં સુધી પાણી નહીં આવે ત્યાં સુધી તે ન્યાય માટે એને સિવાય સાથે રાત દિવસ બેસવું પડે તો બેસવાની તૈયારી છે. એબીવીપી પણ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું માંગણીઓ છે અત્યારે ઈડબ્લ્યુએલ હોસ્ટેલની અંદર એ પાણીની ખૂબ સમસ્યા છે અને વારંવાર યુનિવર્સિટી પ્રશાસનોને આ બાબતે એબીવીપી દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા પણ રજૂઆત કરી હોવા છતાં એ યુનિવર્સિટી આ બાબતે કંઈ ધ્યાન આપતી નથી અને વિદ્યાર્થીઓ ઘણા સમયથી હેરાન થઈ. તમે જોઈ શકો ઈડબ્લ્યુએલના વિદ્યાર્થીઓ ક્યારના અમે બેઠા છીએ, વીસી સાહેબને આવવાની માંગ કરી, વીસી સાહેબ ફોન નથી ઉપાડતા. રજિસ્ટ્રાર સાહેબ એમ કહે કે અમે પ્રશ્નનું સોલ્યુશન લઈ આવીએ, છતાં પણ ક્યાંક ઘણા સમય થવા છતાં અમે 2 કલાકથી બેઠા છીએ, છતાં પણ હજી કોઈ વ્યક્તિ અહીંયા આવતું નથી. તો અમારી ઈચ્છ છે કે વીસી સાહેબ પણ આવે ઝડપથી. અમે ફોન પણ કર્યો પણ અત્યારે વીસી સાહેબ કોઈના રાતના ફોન પણ નથી ઉપાડતા. ઇવન સિક્યુરિટી ગાર્ડના પણ વીસી સાહેબ અત્યારે ફોન ઉપાડતા નથી. એટલે અત્યારે વીસી સાહેબ આ બાબતે વિદ્યાર્થીઓને હિત માટે કામ કરે અને ઝડપથી પાણીનો પીવાનું પાણીની સમસ્યા અને જે પણ બીજા પણ અન્ય પાણીની સમસ્યા એ નિવારણ થાય એવી જ અમારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની વિદ્યાર્થીઓની વતી માંગ છે. વિદ્યાર્થીઓથી વાત કરવાનો પ્રયત્ન કરે. શું નામ તમારું? હિતેશભાઈ, શું પ્રોબ્લેમ છે? કેટલા દિવસથી પાણી નથી આવતું? 15-20 દિવસથી પાણી નથી આવતું. કઈ તકલીફો પડે છે અહીંયા? બધી પાણી નાવાની સુવિધા નથી, પાણી પીવાની સુવિધા નથી, બધી તકલીફ ફૂલ છે. નળમાં એક નળમાં પાણી આવે, બીજા 3 નળમાં પાણી નથી આવતું. રજૂઆત કરી તો કોઈ રજૂઆત કરી હતી પણ હજી કોઈ પણ જાતનું નથી થયું. પછી અંતે તમારે અત્યારે અહીંયા ધરણા પર કરવી પડી, બેસવું પડ્યું. તો ધરણા આવ્યું ત્યારે બેઠા ત્યારે કોઈનો ફોન આવેલો ખરો? ના, હજી નથી આવ્યો. ફોન કરી, ફોન ઉપાડતા નથી. હજી પાણી આવતું જ નથી 15-20 દિવસથી. 30-40 છોકરાઓ છે, હજી સુધીમાં પાણી નથી આવ્યું. હજી 2 કલાકથી અમે બેસ્યા છીએ. વીસી સાહેબ હજી 2 કલાકથી નથી આવ્યા. પાણી હજી એમનામ જ છે, ખાલી છે પાણી. અહીંયા વીસી સાહેબના બંગલામાં ભરેલું છે. એટલે ડોલ લઈને બધા બેઠા. શું નામ તમારું? રોહિત. કેમ વિરોધ કરો છો અત્યારે અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે? ઈડબ્લ્યુએલ માં પાણીની સમસ્યા છે. 15-20 દિવસથી પાણી નથી આવતું. રજૂઆત કરી હતી, અરજી કરી હતી, હજી કઈ હલ થયો નથી. અરજી કરી હતી છતાં પણ કઈ વીસી સાહેબ ને રજૂઆત કરી હતી તો કઈ ઉકેલ આવ્યો ખરો? ઉકેલ હજી નથી આવ્યો. બીજી કઈ માંગણીઓ છે? કયા પ્રોબ્લેમો ક્યાં આવે છે અત્યારે? પાણી સહિતના બીજા કયા પ્રોબ્લેમો છે? પીવાના પાણી અને સ્વચ્છતાના અને બીજા અન્ય પાણીના. વિદ્યાર્થીઓ દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પાણી અને સમગ્ર જે મુદ્દો છે તે મુદ્દાને લઈને કરવામાં આવી રહ્યો છે. બીજા એક વિદ્યાર્થી છે, તેમની સાથે વાત કરવા. શું નામ આપનું? ગોહિલ રાજુભાઈ, શું પ્રોબ્લેમ છે? કેમ અત્યારે આ લોકો અહીંયા વિરોધ કરી રહ્યા છે? અત્યારે તો આ લોકોનો વિરોધ કરવાનું મેન કારણ એ છે કે નથી પીવાનું પાણી આવતું, કે નથી નાવા ધોવાનું પાણી આવતું, કે નથી વાપરવાનું પાણી આવતું. પાણીમાં ટાંકા ઉપર તો પાણી તો છે પણ પાઇપલાઇનમાં પાણી નથી આવતું. શું પ્રોબ્લેમ છે? પીવાના પાણીમાં પણ સ્મેલ આવે છે, ખરાબ દવાઓની સ્મેલ આવે છે. અને અત્યારે અમારા આંદોલનમાં એનએસઓ ટીમને કોલ કરતા છે, ખડે પગે અત્યારે અમારી સાથે હાજર ને ઉપસ્થિત છે. તો તેમનો આભાર માનું છું જે અમને સાથ અને સહકાર આપે છે આંદોલનમાં. બીજા કયા મુદ્દાઓ છે? બીજા તો ઘણા ખરા મુદ્દાઓ છે. અંદરથી હોસ્ટેલમાં ઘણા ખરા મોકડાઓ હોય છે, કૂતરાઓ આવી જાય છે. આપણે વોશરૂમ જવું હોય તો ત્યાં આપણે પેલા તો મોકડાનો ઢગલો થઈ ગયેલો હોય છે. એવા અનેક પ્રશ્નો છે. અંદર ઘણા ખરા નાના જીવો હોય છે, ઉંદર ને એવા ઘણા ખરા રાત્રે આટા મારતા હોય છે. જે પ્રમાણે વિદ્યાર્થીઓ જે છે તેના દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે તે અત્યારે અહીંયા ધરણા પ્રદર્શન પર ઉતરી ગયા છે. વીસીને જે છે તે રજૂઆત કરી છે, છતાં પણ વીસી દ્વારા કોઈ પણ પ્રકારના કામ જે છે તે કરવામાં ન આવતા હોવાનો આક્ષેપ જે છે તે વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યો છે. એબીવીપી સહિત એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તે અત્યારે વિદ્યાર્થીઓ સાથે ખડે પગે જોવા મળી રહ્યા છે અને જ્યાં સુધી માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી આખો મુદ્દો છે તે મુદ્દાને ઉજાગર કરવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે. અને ખાસ એનએસયુઆઈ અને એબીવીપીના જે લોકો છે તે અત્યારે અહીંયા યુનિવર્સિટી ખાતે આવ્યા છે. તમે રૂબરૂ તો આવો સાહેબ. મારે શું આવવું? હું ડોક્ટર છું, મારે ક્યારે આવવાનું હોય મને ખ્યાલ હોય.
હા હું તપાસ કરાવી લઉં છું. એટલે સાહેબ વિદ્યાર્થી, તમે વીસી છો તો વિદ્યાર્થી પ્રત્યે તમને લાગણી નથી? બિલકુલ લાગણી છે એટલે તો જાય. તો સર આવો વિદ્યાર્થીઓ બેઠા છે સાહેબ. મારે જરૂર પડશે તો આવી જઈશ. હા? ક્યારે સર? ગોળ ગોળ વાતો ન કરો ને સાહેબ. તપાસ કરી લઈશ. સાહેબ ગોળ ગોળ વાતો ન કરો. હું કહું છું તટસ્થતાથી સાહેબ, તમે જી જી જી. ક્યારે પાણી આવશે સાહેબ? પાણી ક્યારે આવશે? હું એ બધી વ્યવસ્થા કરાવી લઉં છું. કેટલી વારમાં સાહેબ? પણ મને તમે અમે આખો દિવસ અહીંયા બેસીએ. છેલ્લા 2 કલાકથી વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે સર તમારી રાહે, અને છેલ્લા 20 દિવસથી પાણી નથી આવતું. તો સાહેબ તમે શું પગલા લીધા છે? 4 દિવસ. અચ્છા હું જોડાયેલો છું. શું ના ના સાહેબ, તમે ક્યારે આવો છો? તમે તમારા બંગલે વીસી બંગલે ક્યારે આવો છો સાહેબ? બીસી બંગલેમાં હું રહેતો નથી. પણ સાહેબ તો આવો, અહીંયા વિદ્યાર્થીઓ 50 વિદ્યાર્થીઓ તમારી રાહે છે સાહેબ. ફોન કટ કરી નાખ્યો છે, તમે જોઈ શકો છો. સાહેબે પોતાનો ફોન કટ કરી નાખ્યો છે. વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે જ વીસી પાસે ટાઈમ નથી, આવું પણ આપણે કહી શકીએ. નહીં સાહેબ, તમે અહીંયા આવો, તો આગળ નહીં વધી શકું. તમે અત્યારે અહીંયા આવો. અમે અહીંયા યુનિવર્સિટીની વીસી બંગલાની અંદર બેઠા છીએ, વિદ્યાર્થીઓ બધા અહીંયા અમે. તો હું તપાસ કરી લઈશ, પછી જ હું આવીશ. અને ફોનમાં હું બીજી નહીં રહું. સાહેબ આવી રીતે ઉગ્રતાથી વાત ન કરો. આ વિદ્યાર્થીઓ છે, તમારા જ વિદ્યાર્થીઓ છે, શાંતિથી જવાબ આવો. મારા વિદ્યાર્થી મારા બાળકો છે. હા તો આવી રીતે બાળકો ઉગ્રતાથી સાહેબ વાત ન કરો સાહેબ. રાત્રે 12 વાગે બાળકો પાણી વગર રખડતા હોય. રાત્રે તો મને તપાસ કરવા દે. એમને રાત્રે 12 વાગે બાળકો પાણી વગર રખડ. કોઈ એક પાણી નહીં રહે. હું તો અહીંયા પાણી વગરનો રહીશ. મારા વિદ્યાર્થી સાહેબ તમારા વિદ્યાર્થીઓ છે અહીંયા હાજરી આપો પહેલા, અને પ્રશ્નનું સોલ્યુશન કરો. તમને વિગતો અહીંથી મળી જશે. તમે સાહેબ અહીંયા આવો, ખાલી હાજર થઈ જાઓ એટલે પ્રશ્નનું સોલ્યુશન આવતું થાય. નહીં એવી રીતના હું કોઈના વસ્તી નહીં, કોઈ દી સર નહીં થાવ. સર વિદ્યાર્થીઓ પછી ત્યાં રોકાવશે, હું તમારી સાથે રોકાઈ. સર દ્રષ્ટિ વાત કરું છું. સર દ્રષ્ટિ વાત કરું છું. હા મેં કીધું વિદ્યાર્થી અહીંયા બેઠા છે, શું કરવાનું છે આ લોકોનું? બેન મેં એ જ કહું છું કે આ 15 ફોન કરે છે, હું તમારા ફોનને આન્સર આપવામાં જ રહું છું. હું હમણાં તપાસ કરાવીને જરૂર પડશે તો હું એ ત્યાં રહીશ. જરૂર પડશે નહીં સાહેબ, તમે આવો. સર પાણી કદાચ હમણાં નાખ્યું હોય બરાબર ને, તો એનું પરમનન્ટ સોલ્યુશન તો કરાવડાવો. સોલ્યુશન એક ટેન્કર થી તમે આ 50 લોકોના તમે કઈ રીતે કરી શકો? બોલો મને કયો ઈ? હું એ પાણી નહીં પીવું, એ લોકો નહીં પી, મહિને નહીં મળે ત્યાં સુધી. હા તો વાંધો નહીં સર, તો વાંધો નહીં, અહીંયા આવો ને સર. અહીંયા આવો ને, સાથે પાણી નહીં પીવું. 12 વાગે સર વિદ્યાર્થીઓ 2 કલાકથી 10 વાગ્યા અહીંયા બેઠા છે વિદ્યાર્થીઓ સર. મારી પાસે 10 મિનિટ પહેલા વિગત આવી છે. સાહેબ વિગત જાણી વિગત પત્રો સિક્યુરિટી વાળા ભાઈ તમને ક્યારના સંપર્ક કરે છે, અમને 2 કલાકથી કહે કે હું વીસી સાહેબને ફોન કરું છું, એમ કહે ક્યારના 2 કલાકથી કહે. એને પૂછો જે ફોન ક્યારે આવ્યો. 12 મિનિટ પહેલા મને ફોન આવ્યા છે, હું તપાસ કરાવું છું. મને તમે તો સાહેબ એ તપાસ કરાવી લેજો. 9 તારીખે સાહેબ તમે અહીંયા પહોંચતા થાવ ને રસ્તામાં જે વિષય છે જાણીને સાહેબ મહેરબાની કરીને તમને અહીંયા તમે મારી સામે બ્લેકમેલિંગ નહીં થઈ શકે. બ્લેકમેલ નહીં સાહેબ, વિદ્યાર્થી રજૂઆત કરે છે બધાય. સાહેબ બ્લેકમેલિંગ નથી કરતા સાહેબ. વિદ્યાર્થી પરિષદ તમને રજૂઆત કરે છે, બ્લેકમેલિંગ ની વાત જ નથી. તમે વિષય જાણતા આવો, તમને કોઈ ડિસ્ટર્બ નથી કરતો સાહેબ. ચાલે તમે મને ફોન મૂકો, હું તપાસ કરી લઈશ. મને યોગ્ય લાગશે તો આખી વાંધો નહીં સર, પરમનન્ટ સોલ્યુશન નહીં થાય ને ત્યાં સુધી વિદ્યાર્થીઓ અહીંયાથી હટશે નહીં, બરાબર ને? કોઈ મને બ્લેકમેલિંગ નહીં કરી. સાહેબ વિદ્યાર્થી હિત માટે તમે પગાર લ્યો છો સાહેબ. વિદ્યાર્થીના હિત માટે પગાર લ્યો છો. મને તપાસ કરવા દો. તમને કેટલી કલાક જોઈએ સાહેબ? અડધી કલાક? 10 મિનિટમાં તમને પાછો ફોન કરીએ છીએ સાહેબ. જય હિન્દ. સાહેબ મારે બીજું તોડવા ઉપર મજબૂર કરો, મને વાત કરાવી દો એક વખત. આપણે સૌ સાથે આવીને મીડિયાની સાથે રાખીને BS9 નો આભાર વ્યક્ત કરું છું કે વિદ્યાર્થીઓના પ્રશ્ને જે BS9 ને લડત આપી છે, NSU એને સાથ આપીને તેના પગલે વીસી અને હેક્ટર દ્વારા એન્જિનિયરિંગને બોલાવી અને પાણીની વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો. પણ જ્યારે હું મુલાકાત લેવા આવ્યો આપની સાથે કે આ હોસ્ટેલમાં વ્યવસ્થા કેવી છે, હોસ્ટેલની છાપ કેવી છે, ત્યાં મને જાણવા મળ્યું છે કે હોસ્ટેલનું પાણીની વ્યવસ્થા તમે જોઈ શકો છો, ફાયરો ખુલ્લા જોઈ શકો છો. બની શકે એટલી ફાયર સેફટી પણ નથી. ફાયરના બાટલા લગાવેલા છે માત્ર ને માત્ર, પણ ફાયરની કહી શકાય કે એટલું પ્રેશર હોવું જોઈએ એટલું બાટલાનું પ્રેશર પણ નથી. જ્યાં જુઓ ત્યાં મકોડાઓએ પોતાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોસ્ટેલને ઘર બનાવી
બનાવ્યું હોય એ રીતનાનો માહોલ છે. અને વિદ્યાર્થીઓ સાથે હું મળ્યો અને વિદ્યાર્થી સાથે વાત કરી તો બહારના કેમ્પસમાં આટલું ઘાસ હોવાના કારણે કાલ પરમ દિવસ પણ સાપ ત્યાંથી નીકળ્યો, સાપ પણ જોવા મળ્યા છે. અવારનવાર સાપ હોવા એ નવીનતાની વાત છે એવી પણ અહીંયા વિદ્યાર્થીઓ દ્વારા માનવે છે. ઘાતક દ્રષ્ટિઓ છે. આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નથી, આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભૂતિયા બંગલા હોસ્ટેલ હોય એવું મને લાગી રહ્યું છે. ક્યાંક પોપડા કરે છે તો ક્યાંક કોઈ છે. હમણાં જ આપણે સૌએ જોયું છે કે આપણે તો અંદર અગ્નિકાંડના અંદર આપણે 27 લોકોને ગુમાવ્યા છે. તો સરકાર શું વાટ જોઈ રહી છે કે આ માસૂમ વિદ્યાર્થીઓ, જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ માટે જે હોસ્ટેલ બની છે એ હોસ્ટેલનું શું કરવામાં આવે છે? તમે જોઈ શકો છો કે આજે પોપડા ખડી રહ્યા છે. આજે આ વિદ્યાર્થીઓના પૈસે વિદ્યાર્થીઓ ફી ભરે છે અને આમાં રહેવા મળે છે. પણ છતાં પણ જો આવી હાલત હોસ્ટેલની હોય તો ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નો અલથાવા લાયક છે. અને આ હોસ્ટેલ હોવા છતાં પણ એક મોટો પ્રશ્ન એ પણ છે કે અહીંયા હોસ્ટેલ હોવા છતાં પણ અહીંયા ભોજનાલય શરૂ નથી. માત્ર ને માત્ર પીજી હોય અને બહાર જમવું પડે વિદ્યાર્થીઓને. આ પણ એક મોટો પ્રશ્ન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે રેલિંગ છે તો કહી શકાય કે કોઈક વાતો કરતા કોઈ પડી શકે આવા પણ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે કે કોઈ સુસાઇડ ખાનું એ નથી મને સમજાતું. આ વિદ્યાર્થીઓના હિત માટેનું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. આવું ક્યારેય પણ ચલાવી લેવામાં ન આવે, આવું ક્યારેય પણ માની લેવામાં ન આવે.